નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્યએ સરપ્રાઇઝ વિઝિટ કરી છે. તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સરકારી હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી, જેમાં સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલ કામનો તાગ મેળવ્યો હતો. લોકોને કોઈ અગવડતા ન પડે અને લોકોને સારી સુવિધા મળી રહે તે માટે ડોક્ટર સાથે પણ ચર્ચા કરી હતી. નવી હોસ્પિટલનું બાંધકામ ચાલુ છે એટલે ઓચિંતા ના આવીએ, પહેલા અમે સંદેશો આપી દઈએ અને પછી આવીએ તો કંઈક નાની મોટી સમસ્યા હોય તો આડાઅવડું થઈ જાય. ઓચિંતા ના આવીએ તો અમને પણ થોડો ખ્યાલ આવે કે આની અંદર કોઈ ગેરરીતિ થતી નથી ને કામ બરાબર થાય છે, ક્વોલિટી વાળું થાય છે. એટલે એના માટે થઈને આજે ઓચિંતાની મુલાકાત લીધેલી છે. સાથે હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા જે કરી છે, થોડીક અગવડતા તો ભોગવવી પડશે. અગવડતા વિના સગવડતા મળતી નથી. અને થોડાક સમયમાં જેટલું થાય એટલું ઝડપથી એ હોસ્પિટલનું કામ પૂર્ણ થાય અને નવી હોસ્પિટલ કાર્યરત થાય, એની અંદર સારી સુવિધાઓ સાથે. પછી એની અંદર કોઈ સુવિધાઓ ઘટવાની નથી આ વિસ્તારના લોકો માટે. એટલે એના માટે થઈને તમામ પ્રયત્ન કરીએ છીએ અને ડૉક્ટરોની અને સ્ટાફની ટીમ પણ બહુ સારી છે. તાલાળાની જ્યારમાં જતા હોય ત્યારે અભિપ્રાયો લેતા હોય છે, તો કામગીરી પણ સારી છે. ડિલિવરી માટેની કામગીરી સારી. અને ક્યારેક એવો બનાવ પણ બની જતો હોય, પણ ડૉક્ટરનો ઈરાદો ક્યારેક કોઈ માણસને ઈજા પહોંચાડવાનો કે એમને મારી નાખવાનો હોતો નથી. ડૉક્ટર તો હંમેશા પોતે તમામ પ્રયત્ન કરતા હોય છે માણસને બચાવવા માટેના, તો જ એમને પોતાની ગુડવિલ ને પોતાના કામ ઉપર ગૌરવ. એટલે કુદરતની પ્રક્રિયાઓમાં ક્યારેક કોઈનું મોત આવ્યું હોય ને એવી બનાવ બની જાય તો એનાથી બધા સ્ટાફ કે ડૉક્ટરો ખરાબ છે એવું માનીને ક્યારેક પ્રજાએ પણ ના આવવું જોઈએ. અને એવું બનતું હોય છે તો એની અમે તપાસે કરાવતા હોય છે. તપાસને અંતે સત્ય નીકળે તો એનો ક્યાંક કાગળ વર્ગ ઉપર એમને કંઈ ઠપકો દેવાનો થતો હોય અથવા બીજું કંઈ હોય તો એ ડિપાર્ટમેન્ટ એનું કામ કરતું હોય છે. પણ પ્રજા પ્રતિનિધિ, ડૉક્ટર આ બધું સાથે રહીને કામ કરીએ તો જ આપણે સારા પરિણામ મળી શકતા હોય છે. એટલે આપણે બધાની પાસે અપેક્ષા રાખીએ. આજે સરપ્રાઇઝ ખાલી મુલાકાત હતી અને મુલાકાતની અંતે જે વસ્તુ કરવા જેવી હતી નગરપાલિકાને પણ સૂચના આપી છે. અમારા ભાઈ દિલાભાઈ પણ અહીંયા છે, એને પણ કીધું છે. નગરપાલિકાના તાત્કાલિક સ્ટાફને મોકલીને એટલી સુવિધાઓ જે થાય તાત્કાલિક. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.